હું છું જૈવિક મહેતા. સ્વાગત છે તમારું જેમ ગુજરાતીમાં. દોસ્તો, ઉડનછુ નામનું એક ગુજરાતી મૂવી આવ્યું છે જેમાં દેવેન ભોજાણી તમને લીડ રોલમાં જોવા મળશે. એમનું પ્રથમ ગુજરાતી ફિલ્મ છે અને એમની સાથે પ્રાચી શાહ પંડ્યા છે, પછી અર્જુન ત્રિવેદી છે અને આરોહી પટેલ પણ છે. સો આ મૂવી કેવું છે એના બારામાં પણ વાત કરીશું. પણ તમે જો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો સારો લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. સો ઉડનછુ મૂવી જે છે એ અર્જુન ત્રિવેદી અને આરોહી પટેલ જ્યારે લગ્ન માટે મળે છે ત્યારે એમના ફાધર એટલે કે દેવેન ભોજાણી અને પ્રાચી શાહ પંડ્યા પણ ત્યારે મળે છે અને એ ફરી પાછા મળે છે કેમ કે એ એમના કોલેજ વખતનો પ્રેમ હોય છે. તો હવે મૂવીના શીર્ષક પ્રમાણે ઉડનછુ એ લોકો થાય છે કે નહીં, એમનું સેટિંગ આવે છે કે નહીં, અને વેવાણ અને વેવાઈ ભાગી ગયા છે આવી કંઈક ઘટના પણ એક બની હતી આપણા ગુજરાતમાં. તો એ ટોપિક પર થોડું ઘણું રિલેટેડ છે. હવે આ ટોપિક ઉપર મૂવીઝ જે છે એ ઓલરેડી આવી ગઈ છે. હમણાં તો ઘણો બધો ડોઝ થઈ ગયો છે. એક આપણા ગુજરાતીમાં હું અને તું મૂવી આવી હતી જે સિદ્ધાર્થ રાદડિયા સરની હતી, તમે લોકોએ જોયો જ હશે. સો એ મૂવીમાં પણ આવો જ કંઈક કોન્સેપ્ટ હતો, થોડો ઘણો રિલેટેડ. પછી હમણાં સંજય દત્ત અને રવીના ટંડનની ઘોડચડી મૂવી આવી જીઓ સિનેમા ઉપર, તો એનો પણ મેં રિવ્યૂ કર્યો હતો, તમે મારા હિન્દી ચેનલ ઉપર જોઈ શકો છો. તો એમાં પણ આ જ ટાઈપની સેમ સ્ટોરી હતી અને હવે ઉડનછુમાં પણ સેમ ટાઈપની સ્ટોરી છે. તો દેવેન ભોજાણી સરની એક્ટિંગ ખૂબ સરસ છે આ મૂવીમાં. મૂવીની હું વાત કરું ઉડનછુ તો એક એન્ટરટેનમેન્ટ તો તમને મળી જશે. પણ ભાઈ આ જ ટોપિક ઉપર હવે કોઈ મૂવી નહીં બનાવતા કેમ કે ઓલરેડી 3 મૂવી બની ગઈ છે. હવે વધારે નહીં ભગાડતા કોઈને. સો ઓવરઓલ મૂવી એન્ટરટેનિંગ છે, વન ટાઈમ વોચ છે. તમને બધાની એક્ટિંગ આરોહી પટેલ, અર્જુન ત્રિવેદી અને પ્રાચી શાહ પંડ્યાએ ખૂબ સરસ કરી છે. દેવેન ભોજાણી સરનું તો કંઈ વાત જ ના થાય કેમ કે એમની એક્ટિંગ સુપર્બ છે. સો વન ટાઈમ વોચ મૂવી છે, એન્ટરટેનમેન્ટ તમને મળશે, કોમેડી, ઇમોશનલ બધું મિક્સ છે. સો તમે લોકોએ જોઈ છે તો બતાવો કે જણાવજો કે તમને કેવી લાગી આ મૂવી.